સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વહે માત ગંગેવ પતિતને પાવન કરતી। પાર્વતીના પતિ ખોળલે રમે ગુણનો પતિ, જાપનિત જપે જતીને સતી, આરતી રોજ ઉતરતી। હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ। નમસ્તે દોસ્તો, હું ઉર્વશી રાદડિયા। હું આજે આવી છું સોમનાથની પાવન ભૂમિમાં। લોકોની અટૂટ આસ્થાના 1000 વર્ષનું સેલિબ્રેશન એટલે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબ એટલે કે નરેન્દ્રભાઈ મોદીની સુંદર મજાની શરૂઆત એટલે કે સોમનાથ સ્વાભિમાન પર્વ, જેને અંતર્ગત મહાશિવરાત્રિના પાવન અવસર પર મને સોમનાથ દાદાના સાનિધ્યમાં આજે ભોળાનાથના ભજન ભાવ, કીર્તન અને ધૂન કરવાનો અવસર મળ્યો હતો। ખૂબ જ અદ્ભુત રીતે અને દિવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે। મારી એકદમ પાછળ જ્યાં હું પરફોર્મ કરી રહી હતી, સોમનાથ દાદાની ધજા જે આપણી આસ્થાનું પ્રતીક છે સતત લહેરાતી નજરે આવી છે અને હજારો લાખો લોકોનું મહેરામણ પૂરા ભારતભરમાંથી નહીં પણ વિદેશમાંથી પણ લોકો અહીંયા આવ્યા છે અને જે દિવ્ય અને અલૌકિક વાતાવરણ સર્જાયું છે, તો આજે મારી જાતને હું ખૂબ ધન્ય અનુભવું છું। ગુજરાત ટુરિઝમ અને સાથે જ ગુજરાત સરકાર દ્વારા સોમનાથની આ પાવન ભૂમિમાં મહાશિવરાત્રિનું આ પર્વ ખૂબ જ દિવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યું છે, જેનો આપ સૌને અને મને આજે અવસર મળ્યો છે। તો ફરીથી પધારીએ। હર હર મહાદેવ।